હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. આમ તો બધા મજામાં જ છે, પણ એક મારી તબિયત ઉપર નીચે રહીએ છે, પણ એમ તો થોડોક વાંધો આવવાનો જ છે. હવે એટલા બધા મને એમ કે એટલો બધો ટાઈમ નથી હવે, અને આપણો થોડુંક ડિલિવરીનો ટાઈમ પણ નજદીક આવે છે, એના કારણે તો ચાલો અત્યારે બધા વેફર પાડવાની ચાલુ કરે છે, બટેટાની વેફર. તો અત્યારે ઘરમાં આખામાં ઓલા રૂમમાં તો બટેટા જ નકરા પડ્યા છે. હવે સ્ટાર્ટ કરે જ છે બધા, કેમ કે સાંજથી કરવા માંડે ને તો ત્યારે થોડી પાણીમાં આખી રાત ઓવરનાઇટ રાખવી પડે ને, એના કારણે તો છોકરા બધા એક બાજુ રમે છે ને, અને આખા રૂમમાં બટેટા પડ્યા છે. જસ્ટ જમીન હજી ઊભા થયા છીએ અને દેખારો થાય છે ઓલા ઘરમાં. તો મમ્મી ને બધા વેફર પાડવા બેસી ગયા છે. મમ્મી બટેટા છોલે છે, રમેશ મામા ખમણ કાઢે છે, નાની ને બટેટા છોડે છે. અમે રીમસન બધા જઈએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ત્યારમાં 6 વાગ્યામાં આપણી મોર્નિંગ થઈ ગઈ છે, અને આજ છે ને વેફરનું કામકાજ છે ને, એના કારણે આજે થોડાક બધા વહેલા ઉઠી ગયા છે. ને મારા ભાઈને છે ને જવાનું છે, પછી મારાથી તો એટલી ચડ ઉતર મેળી ઉપર થાય નહીં, એના કારણે એ જ બધા કરશે, મારાથી તો થશે નહીં. તો એ કે અમે બધા વહેલાસર કરી લઈને તો એક નીકળી જાય. હજી થોડીક પડી રહેશે, કેમ કે બીજી વારી આજ સાંજે પડશે ને કાલ સવારે કરશે, એવી રીતે. તો ચાલો 6 વાગ્યામાં આપણું વેફરનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે. આમાં બધી ચારીવારી છે, બધી સાંજે જ પાણીમાં રાખી દીધી હતી. સાંજે પાડીને પછી પાણીમાં રાખી દીધી હતી. અને આ પ્લેન છે બધી, ત્યાં પણ પ્લેન જ છે. બધા ઢાંકેલા હતા, છોકરાઓને અત્યારમાં ઉતારી લીધા. અને આમાં ખમણ છે. તો ચાલો આ બધી વેફર અત્યારમાં મમ્મીએ ચૂલો બાયરો છે, તો હવે ચૂલામાં જ બધી બાફીને મેળી ઉપર સુકાવશું. ફ્રેન્ડ્સ, ત્યાં બધી પતરીઓ પડ્યું છે, કાચી છે, અને હું આ ચૂલો ચાલુ થઈ ગયો છે, ને છોકરાઓને બધા મેળી ઉપર વયા ગયા છે. છોકરાઓને છે ને બહુ જ જોઈ છે, એના કારણે અમારે વધારે કરવી પડે. ગાઈસ, આપણે આવી ગયા છે અગાસી ઉપર. તો હું તો 6 વાગ્યાની ઉઠી ગઈ છું. રૂવાન આવ્યો ને તો એની ઉઠી ગઈ છું. રીમસાજી હમણાં જ ઉઠી છે. પછી ચા પાણી પીધું, અને અમે બધા વેફર સુકાવી છીએ. સાડી પથરાઈ ગઈ છે, વેફરે સુકાવા માંડી છે. વેફરે તરાઈ છે નીચે. મસ્ત મજા આવે છે, એવું ઠંડુ પવન આવે. ગાઈસ, જો અહીંયા વેફર સુકાવે છે, બે સાડી ઉપર થઈ રહ્યું છે, અને નીચે છે ને વેફર તરાઈ છે. હજી ઘણી બાકી છે. તો ફ્રેન્ડ્સ, 8 વાગવા આવ્યા છે, ને છોકરાઓને બસ નાસ્તા પાણી આપી દીધા છે. અંદર છોકરા નાસ્તો કરે છે, ને વેફર પૂરી થઈ ગઈ. આ એક સલિયું રહ્યું છે ખાલી, એનાથી વાર નહીં લાગે, હમણાં થઈ જશે. અહીંયા સલિયું રહ્યું છે હવે, ને આપણે જાય છીએ અગાસી ઉપર. વેફર સુકાવાઈ ગઈ છે, આ છેલ્લી છે વેફર. તો હવે આપણે જાય છીએ પાછા નીચે. છોકરાઓ નાસ્તો કરે છે ને વળી કાંઈક ચા બા ઢોરી લેશે.
ચાલો વેફરનું કામકાજ અત્યારે પૂરું થઈ ગયું છે. એક હજી બાફેલા બટેટાની કરવાની બાકી છે અને એક હજી પાછી વેફર મમ્મીની ને મારીને કરવાની બાકી છે. એક થઈ ગઈ, એક કરવાની છે. હજી અડધી અડધી કરી, પછી બધી ભેગી ના થાય એટલે આજ ફેરે થોડીક વધારે હતી. 100 કિલો બટેટા હતા આજ ફેરે, તો થોડીક વધારે હતી એના કારણે. તો ચાલો છોકરાઓ નાસ્તો પાણી કરી લઈએ ને વેફરનું કમ્પ્લીટ થઈ જાય. છેલ્લી છે, પછી આપણે નાસ્તા કરીને પછી કામ થશે. ફ્રેન્ડ્સ, આપણે પાછા અગાસી ઉપર આવી ગયા છીએ ને ખમણ ને બધું સરખું સુકાઈ ગયું હતું. પછી તો હું આવી જ નથી. 3 સાડી વેફરની ભરાણી અને 1.5 ખમણની. હજી અડધી બાકી પડી છે. ચાલો તો રૂંઢા લગીને સુકાઈ જશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે 4:45 જેવું થાય છે ને છોકરીઓને નવરાવી ને અત્યારે લેસન કરાવવા બેસાડી દીધી છે. અને આપણે હજી સવારે વેફર જે સુકાવી હતી જોવા જવાનું છે કે કેટલીક સુકાણી કે કેટલીક નહીં, કે સુકાઈ ગઈ છે પ્રોપર. અને અત્યારે બીજી વેફરની પણ તૈયારી થવા માંડી છે. અને રસોઈનું તો હજી કાંઈ નક્કી નથી, કેમ કે હજી 4:45 જેવું થયું છે. આપણે શું રસોઈમાં બનાવવું, તો હમણાં આપણે વેફર ઉતારવા જાશું અગાસી ઉપરથી, ત્યારે આપણે મળશું અને જોશું કે પ્રોપર સુકાઈ ગઈ છે કે આપણું ખમણ ને બધું બરોબર. હું પણ અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ. ચાલો છોકરી મેના 2 લેસન કરે છે ને જસ્ટ હજી નાહીને આવી જ છું. બપોરે તો પછી વટાણા બટેટાનું શાક કર્યું ને વહેલા જમીને સૂઈ ગયા હતા, કેમ કે વહેલા સવારે ઉઠ્યા હતા 6 વાગે બધા. એટલે છોકરાઓએ પણ વહેલા ઉઠ્યા હતા ને, તો આપણું આથણું પડ્યું છે. તો ચાલો હમણાં આપણે વેફર પાડવા બેસવું છે. બીજી હું તો થોડીક વાર કરું છું, વળી થોડીક વાર સૂઈ જાઉં છું ને એવી રીતે થાય છે. તો ચાલો હમણાં આપણે અગાસી ઉપર જાશું ત્યારે મળશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમારી વેફર થવા માંડી છે, મારી ને મમ્મીની. મારા ભાઈને થઈ ગઈ કાલે ને સુકાઈ પણ ગઈ છે. તો અત્યારે આપણે તેલ મૂકી દીધું છે, ફ્રાય કરીને જોઈ કે કેવી થઈ છે. ને અત્યારે સગડીનો પાવર પણ સાવ ડીમ છે. એટલે અહીંયા તો એવો હોય, અમારે તો સાવ કાંઈ ખબર જ ના પડે સગડી ચાલુ છે કે બંધ. તો અત્યારે તો આપણે ઝીણું ખમણ સલી અને 2 ફ્રાય કરશું, બટેટાની વેફર ને સલી 2. તો ચાલો તમે પણ જો કે કેવી બને છે અમારાથી વેફર, અને તમે બનાવો છો કે નહીં કરે એ પણ કમેન્ટમાં અમને કહેજો. અમારે તો દર ફેરે એટલી જ હોય. આજ ફેરે થોડીક વધારે છે, આજ ફેરે 100 કિલો છે ને નકર તો એમ કે 60-70 કિલો તો આરામથી હોય જ. હજી એક કાલ બાફેલા બટેટાની બનાવવાની છે, તો કાલ એ પણ વાર લાગશે. તો ચાલો આપણે ફ્રાય કરી અને પછી મળીએ. ફ્રેન્ડ્સ, આપણે આજ નવી વેફર કરી તૈયારી છે ને કંઈક આવી થઈ છે. આ ખમણ તો ચાલો કોઈને ખાવી હોય તો. ફ્રેન્ડ્સ, અત્યારે જમી લીધું છે ને રાતનું વિયારવું અને બટેટાવાળી ખીચડી કરી હતી. વેફર થઈ ગઈ છે બધી. અને પછી જમવા બેઠા ને મમ્મીએ છે ને ગુલ્ફી બનાવી છે. તો ફ્રેન્ડ્સ, મેંગો પાવડર પડ્યો તો ઘરમાં, તો મમ્મી એની છે ને ગુલ્ફી બનાવી છે. બીજું શું શું નાખ્યું છે ને મને નથી ખબર, બાકી મેંગોનો પાવડર છે એ ખબર છે. મમ્મીએ જ કરી છે, હું તો પડી હતી લાંબી થઈ. આપણે છે ને મમ્મીને મોલ્ડ નથી ને તો થોડોક એક જુગાડ કર્યો છે. કોથળી આવી રીતે કરી અને સરી નાખી દીધી. તો ચાલો હવે આને જમાવવા માટે રાખી દઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે બીજા દિવસની મોર્નિંગ આજે થઈ ગઈ છે ને છોકરા બધા અગાસી ઉપર વયા ગયા છે ને કાલની આપણે વેફર પાડી હતી સુકાઈ ગઈ છે. અને આજે અમારી પડે છે, કેમ કે જો બટેટા વયા ગયા છે બધા. અહીંયા હીટરમાં એક બટેટા બાફવા માટે મૂકી દીધા છે, પાણી એમ તપી જાય ખાલી, અને બીજા બટેટા આપણે અહીંયા બાફવા માટે મૂક્યા છે. ને બારે મમ્મી વેફર કરે છે. હજી ખમણ બાકી છે. આ તો પતરી તો થવા આવી છે.
અને છોકરા બધા વેફર સુકાવા લાગે છે અને બાજાબાજી એ ચાલુ જ છે રીમસા ને રૂહાનની બેયની. કો રીમસી, ગાઈસ હું નથી કરતી વાત, હું નથી કરતી. તું તો વડી થઈ ભાઈ એટલે હવે તું કદાથી બજે ઈ બોય સરખાય. 15 બચ્ચા પાર્ટી આપણી કામની બહુ જ છે. આ કામ પહેલા અમારું હતું, આજ ફેરે તો મેં એકે પથરી નથી સુકાવી. ગાઈસ હવે અમારું થઈ ગયું કામ. ગાઈસ હવે અમારું થેનું. બાય બાય. ફ્રેન્ડ્સ અત્યારે નાસ્તા પાણી થઈ ગયા છે અને બટેટા પણ આપણા બફાઈ ગયા છે. તો ચાલો છોકરા બધા ફોલવા બેસી ગયા છે. બાફેલા બટેટાની પણ આપણે કરવાની છે વેફર. બટેટા આપણા બફાઈ ગયા છે અને છોકરા બધા બેસી ગયા છે. હેલો ગાઈસ. હેલો ગાઈસ. તો આ ફરફર મીઠાવાળી કરવાની હોય, બટેટાવાળી, બાફેલા બટેટાની. ગાઈસ અમારે બધાય કામમાં હાજર તો રહેવાનું છે. હા, તમારા વગર કામ અટકી જાય છે બધા. છોકરા વગર કામ અટકી જાય છે. કો રીમસાભાઈ? હા રીમસા તું તો કંઈક બોલ. તો ફ્રેન્ડ્સ બીજા બટેટાની પણ વેફર તૈયાર થવા માંડી છે, બાફેલા બટેટાની. તો આપણે એ પણ જોઈ આવી. આપણે 2 દિવસથી જોવાનું જ કામ કરીએ છીએ. તો ચાલો એ પણ જોઈ આવી. આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે ને તો પછી હમણાં થઈ જશે. હવે તડકો એ ઉપર થઈ ગયો છે. તો ચાલો છોકરી મેં આવે છે મારા ભેગી. તો ફ્રેન્ડ્સ બટેટાનો માવો મીઠાવાળો તૈયાર છે ને સંચામાં ભરીને આવી રીતે ફરફર કરે છે. આ બહુ જ સરસ ઈ ફરફર લાગે, છોકરાઓને બહુ જ ભાવે છે. તો મશીનમાં ફરફર ભરાય છે. બટેટાનો માવો ને ફરફર મારો ભાઈ કરે છે, કેમ કે મારાથી તો મશીને નહીં હાલે ને બેસાશે એ નહીં. આ ફરફર છે ને બધાથી ફેવરેટ છોકરાઓની છે. આખી અગાસી ભરાઈ ગઈ છે આજ તો. ફ્રેન્ડ્સ આપણે કાલ સાંજે ગુલ્ફી બનાવી હતી, અત્યારે જામી ગઈ છે. તો છોકરાઓને એક એક દઈ 10 વાગી ગયા છે. તો ચાલો આપણે કાઢીને એને જોઈ કેવી લાગે છે. ફ્રેન્ડ્સ છોકરાઓ ખાય છે ગુલ્ફી. કેડીએ રીમસા? રીમસાને તો બહુ જ સરસ લાગી. રૂવાનને નથી ભાવતી, રીમસાને ભાઈવી. સાનવી તો કે ભાઈવી ગુલ્ફી? સાનવી તો ઉપર લઈને ગઈ હતી બધી. દેખાડ તો માં ખાણીમાં મીઠું મીઠું. ગાય બહુ મસ્ત છે. નાનીએ બનાવી દીકરા. હવે વહીને ખાઈ ગયો પેટ. ચાલો હજી બીજા બટેટા અંદર બફાઈ છે તો આપણે જોઈ લઈ કે બફાઈ ગયા છે કે શું. નકર પછી આપણે છે ને માવો બનાવી અને બીજી વેફરનો પણ તૈયાર કરી લઈ. તો ચાલો આ તો લાસ્ટ જ વેફર છે, છેલ્લી બટેટાના માવાવાળી. અને આમાં હવે છોકરાઓ વળ્યા છે ને તે બધા કાચી વેફર ખાય છે. મેં કીધું પેટ દુખશે તમારા, તમે ઓછી વેફર ખાવ કાચી. તો ચાલો 2 દિવસ ત્યાં તો વેફર ફરફરનું જ કામ હાલે છે ને અત્યારે પતવા પણ આવ્યું છે ને 10 વાગી ગયા છે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગી બધાને અલ્લાહ હાફિઝ.